નમસ્કાર. આજે આપણે એક એવા દસ્તાવેજની વાત કરવાના છીએ જે કરોડો લોકોના જીવનનો પાયો છે. એક એવો ગ્રંથ જેને ખરેખર એક રાષ્ટ્રનો આત્મા કહી શકાય. તો ચાલો ભારતના બંધારણની આ સફરમાં જોડાઈએ. ચાલો શરૂઆત એક સીધા સવાલથી કરીએ. વિચારો તો ખરા, દુનિયાનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી બંધારણ કયું હશે? એક એવું બંધારણ જેના દરેક નાગરિકને સમાન અધિકાર આપવાની ગેરંટી આપે. જી હા, એ છે આપણું પોતાનું ભારતીય બંધારણ. આ ખાલી કાયદાની ચોપડી નથી હો. આ તો દેશ કેવી રીતે ચાલશે, સરકારની શું જવાબદારીઓ હશે અને નાગરિકોના શું હક હશે એની એક જીવંત રૂપરેખા છે. સૌથી પહેલાં તો એ જોઈએ કે આ કેટલું વિશાળ છે. તમે કલ્પના પણ નહીં કરી શકો. આ કોઈ સામાન્ય પુસ્તક તો બિલકુલ નથી. એનું કદ જ એની મહાનતાની સાબિતી આપે છે. જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ, ત્યારે એમાં હતી પૂરી 395 કલમો. આ એ પાયો હતો જેના પર આધુનિક ભારતનું નિર્માણ થયું. પણ વાત અહીં અટકતી નથી. સમય બદલાયો, દેશની જરૂરિયાત બદલાઈ અને એની સાથે આપણું બંધારણ પણ વિકસ્યું. આજે એમાં 470થી પણ વધારે કલમો છે. આ બતાવે છે કે આપણું બંધારણ જીવંત છે અને સમય સાથે કદમ મિલાવીને ચાલે છે. અને આ જ કારણ છે કે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું અને પણ લેખિત બંધારણ છે. આ ખાલી એક હકીકત નથી, પણ ભારતની વિવિધતાને એક સાથે સાચવી રાખવાનો એક જબરદસ્ત પ્રયાસ છે. પણ સવાલ એ છે કે આટલો મહાન દસ્તાવેજ બનાવ્યો કોણે? કોની દ્રષ્ટિ હતી એની પાછળ? ચાલો હવે એમના પર એક નજર કરીએ. આ મહાન કાર્ય પાછળ મુખ્ય હાથ હતો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો, જેઓ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા. એટલે જ તો આપણે એમને ભારતીય બંધારણના પિતા તરીકે ગૌરવભેર ઓળખીએ છીએ. એમનું એક જ સપનું હતું અને એ સપનું એમના આ શબ્દોમાં જ ઝળકે છે. આ જ વિચાર કે કાયદા સામે કોઈ નાનું મોટું નહીં, એ જ તો આપણા બંધારણનો મૂળ મંત્ર છે. તો પછી આ બંધારણ ભારતને કેવો દેશ બનાવે છે? એવી તો શું ખાસિયતો છે એમાં જે તેને આટલો અનોખો બનાવે છે? જુઓ, આ 4 શબ્દો છે ને, એ જ ભારતનો પાયો છે. સર્વભૌમ એટલે કે આપણે આપણા નિર્ણયો જાતે લઈએ છીએ. સમાજવાદી એટલે કે બધાનો વિકાસ સાથે થાય. ધર્મનિરપેક્ષ મતલબ સરકાર માટે કોઈ એક ધર્મ નથી, બધા સમાન છે. અને લોકશાહી, જેનો સીધો અર્થ છે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. અને સૌથી અગત્યની વાત, બંધારણથી મોટું કોઈ નથી, કોઈ પણ નહીં, સરકાર પણ નહીં. આ જ તો છે સાચી લોકશાહીની તાકાત અને સુંદરતા. ચાલો હવે એ ભાગ પર આવીએ જે આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે, આપણા અધિકારો અને આપણી ફરજો. બંધારણ આપણને શું આપે છે અને બદલામાં આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે? આપણને આ 6 મૂળભૂત અધિકારો મળ્યા છે. આ કોઈ ભેટ નથી, પણ ગેરંટી છે. સમાનતાનો અધિકાર, બોલવાની આઝાદીનો અધિકાર, શોષણ સામે રક્ષણ, પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા, પોતાની સંસ્કૃતિ અને શિક્ષણનો અધિકાર, અને જો આમાંથી કોઈ અધિકાર ન મળે તો સીધા કોર્ટમાં જઈને ન્યાય માંગવાનો અધિકાર. અને યાદ રાખજો, આ અધિકારો એટલા મજબૂત છે કે કોઈ પણ સરકાર એને આપણી પાસેથી છીનવી ન શકે. આ જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. પણ જેમ સિક્કાની 2 બાજુ હોય, એમ અધિકારોની સાથે આવે છે ફરજો. જેમ કે આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું, દેશને એક રાખવો અને આપણા પર્યાવરણની સંભાળ રાખવી. આ બધું મળીને જ એક જવાબદાર નાગરિકનું નિર્માણ થાય છે. તો આખરે આ બધું શું છે? શું આ માત્ર એક કાયદાની કિતાબ છે? ના, બિલકુલ નહીં. આ એનાથી ઘણું વધારે છે. આપણું બંધારણ માત્ર એક પુસ્તક નથી, એ તો ભારતનો આત્મા છે. એક એવો આત્મા જે આપણને બધાને એકતા, સમાનતા અને ગૌરવ સાથે જીવવાનો માર્ગ બતાવે છે. અને આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.